બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ પત્રકારો સાથે કરી વાત. કહ્યું, નિર્મલા સીતારમણ પ્રથમ નાણાકીય મંત્રી જે 9મી વાર બજેટ કરશે રજૂ. સાથે દેશના ઉદ્યોગકારો અને ઉત્પાદકોને EU સાથે થયેલ ડીલનો ફાયદો લેવા જણાવ્યું. કહ્યું, 27 દેશો સાથે થયેલ સમજૂતી દેશને આપશે નવી ગતિ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં રજૂ કરશે આર્થિક સર્વેક્ષણ. ચાલુ નાણાકીય વર્ષના લેખાજોખા કરશે રજૂ. તો આર્થિક પ્રદર્શન અને આગામી વર્ષ માટેના અંદાજની વિગતવાર આપશે માહિતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે બારામતીના કાઠેવાડીમાં લાવવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય નેતાઓ અંતિમ સંસ્કારમાં રહેશે હાજર. ભારત અને આરબ દેશો વચ્ચે વિદેશ મંત્રીઓની બીજી બેઠક દિલ્હીમાં થશે આયોજિત. અલગ અલગ આરબ દેશોના પ્રતિનિધિઓનું ભારતમાં આગમન. 10 વર્ષ બાદ યોજાઈ રહી છે આ બેઠક. બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સાથે પ્રજાસત્તાક પર્વનું આજે સમાપન. નેવી, આર્મી, વાયુસેના સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બેન્ડ આપશે મનમોહક પ્રસ્તુતિ. વીણા, તબલા, શંખ સહિતના પરંપરાગત વાદ્યો વિજય ચોકને ફેરવશે સિમ્ફનીમાં. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતના ટેબ્લોએ ફરી મારી બાજી. પોપ્યુલર ચોઇસમાં રાજ્યના ટેબ્લોનું પ્રથમ સ્થાન. વંદે માતરમની 150 વર્ષની ઉજવણી નિમિત્તે બનાવવામાં આવેલ ટેબ્લોએ મારી બાજી. ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ટેબ્લોની પસંદગી. રાજ્યમાં જામ્યો ઠંડીનો માહોલ. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. શિયાળુ પવનોને કારણે ઠંડીની અસર વધી. રાજ્યના 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ. તો ઉત્તર ભારતના કેટલાક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ માટે હવામાન વિભાગની ચેતવણી. મેટલ માર્કેટમાં આગ ઝરતી તેજી યથાવત. ચાંદીનો ચળકાટ 4 લાખને પાર. સોનાએ 8%ના ઉછાળે પ્રથમ વખત 1,80,000ની સપાટી કુદાવી. અમેરિકા ઈરાન વચ્ચે તણાવ વધતા શેરબજારમાં ગાબડું. સેન્સેક્સ 550 પોઈન્ટ તૂટ્યો. નિફ્ટી 25,200 નીચે ઉતર્યો. અને ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને વધુ એક વખત ચેતવણી. કહ્યું, પરમાણુ હથિયારો પર વાતચીત માટે જલ્દીથી આવે સામે, નહીં તો આગામી હુમલો હશે વધુ ઘાતક. તો ઈરાને પણ કર્યો પલટવાર.